વેદિકા ઉપર વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિશે ફૂલનો તોરો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ મુનિ મંડળ ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા। તે જ્યારે કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો હવે વાર્તા કરીએ તે સાંભળો છે। આ સંસારને વિશે ગૃહસ્થાશ્રમી ત્યાગી એ બેના માર્ગ જુદા જુદા છે। તે જે ગૃહસ્થને શોભા હોય તે ત્યાગીને દૂષણ રૂપ હોય અને જે ત્યાગીને શોભા હોય તે ગૃહસ્થને દૂષણ રૂપ હોય। તેને બુદ્ધિમાન હોય તે જાણે પણ બીજો જાણી શકે નહીં, માટે તેની વિકતિ કહીએ છીએ જે ગૃહસ્થાશ્રમી છે તેને ધન દોલત હાથી ઘોડા ગાય ભેંસ મેળી હવેલી સ્ત્રી છોકરા ભારે ભારે વસ્ત્ર આભૂષણ એ સર્વે પદાર્થ શોભારૂપ છે અને એ જ જે સર્વે પદાર્થ તે જે તે ત્યાગી હોય તેને દોષરૂપ છે। ને ત્યાગી છે તેને વનમાં રહેવું, વસ્ત્ર વિના ઉઘાડું એક કોપિનભર રહેવું, માથામાં ટોપી ઘાલવી, દાઢી મૂછ મુંડાવી નંખાવવી, ભગવા વસ્ત્ર રાખવા ને કોઈ ગાળ દે કોઈ ધૂળ નાખે તે અપમાનને સહન કરવું એ જ ત્યાગીને પરમ શોભારૂપ છે અને ત્યાગીની જે શોભા તે જ ગૃહસ્થને પરમ દોષરૂપ છે। માટે આ સંસારમાંથી જે નિસરોન ત્યાગી થયો તેને તો એમ વિચારવું છે, હું ક્યાં આશ્રમમાં રહ્યો છું એમ બુદ્ધિમાન હોય તેને વિચાર કરવો, પણ મૂર્ખની પેઠે વિચાર્યા વિના કોઈ ચાળે ચડી જવું નહીં। અને જે સમજુ હોય તેને કોઈક વઢીને કહે ત્યારે સામો ગુણ લે અને જે મૂર્ખ હોય તેને કોઈક હિતની વાત કહે ત્યારે મૂંઝાઈ જાય। અને મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મૂંઝાતા નથી તો એમની સાથે અમારે ઘણું બને છે। અને વળી જે શ્રદ્ધાએ સહિત સેવા ચાકરી કરે તે અમને ગમે અને શ્રદ્ધા વિના કોઈ જયમાનું લાવે તો તે જયમાનું ગમે નહીં અને વસ્ત્ર લાવે તો વસ્ત્ર ઓઢવું ગમે નહીં અને પૂજા લાવે તો પૂજા ગમે નહીં અને શ્રદ્ધાએ કરીને કરે તે અતિશય ગમે અને શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતો હોય ને બીજો કોઈક તેમાં ભક્તિ કરવા આવે ને તેની ઉપર ઈર્ષા કરે તો તે અમને ન ગમે। માટે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષાએ રહિત જે ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે। ઇતિ વચનામૃતમ ગરુડા મધ્ય પ્રકરણનું 52મું થતું આવું। સહજાનંદ સ્વામી મહારાજની જય। હે મહારાજ, શું તમે યાદ રાખ્યું કયો જી?
મહારાજે એમ વાત કરી કે ત્યાગી અને ગૃહસ્થ બેયના માર્ગ અલગ અલગ છે એમ. કે જે ત્યાગીને શોભારૂપ છે એ ગૃહસ્થ માટે દૂષણરૂપ છે, અને જે ગૃહસ્થને શોભારૂપ છે એ ત્યાગી માટે દૂષણરૂપ છે. જેમ સ્ત્રી, ધન, મેળી, હવેલી, ભારે વસ્ત્રો આ બધું ગૃહસ્થ માટે શોભારૂપ છે, પણ ત્યાગાશ્રમ માટે આ બધું દોષરૂપ મનાય છે. બરાબર. અને જેમ ત્યાગીને માટે અપમાન ને વનમાં ફરવું ને એ બધું શોભારૂપ છે, જ્યારે ગૃહસ્થ માટે પરમ દોષરૂપ કહેવાય છે. અને શ્રદ્ધાની વાત કરી કે શ્રદ્ધા સહિત જે પૂજા કે ભક્તિ કરતો હોય એ મહારાજને ગમે છે, અને શ્રદ્ધા વગર જો કોઈ કરે તો એ ગમતું નથી. અને બરાબર. તમે તમને હમ હમ ત્યાગી હોય તેને કોઈ ગાળ દે, મારે મારે કે પૂજા કરવી, ગાળ દે મારે કે તે સહન કરવું, પૂજા કરવી એ ત્યાગીને શોભારૂપ છે. પછી મહારાજે વાત કરી કે જે શ્રદ્ધાએ કરીને ભક્તિ કરે તે મને બહુ વાલા છે, અને કોઈ શ્રદ્ધાએ કરીને ભક્તિ કરે એમાં કોઈ જે હિંસા કરે એ મહારાજને ગમતું નથી. મહારાજને ગમતું નથી. એમાં મુકુંદ બ્રહ્મચારી ને રતનજી સાથે મહારાજને એ મૂંઝાતા નથી, એની મહારાજને ખૂબ ભાવતું. અવિનાશભાઈ યાદ રાખ્યું એનાથી તમે ઓછું રાખ્યું. હવે તમે કયો જી ભાઈ. મહારાજ કહે કે છે ને ત્યાગી અને ગૃહસ્થી બેવના છે ને માર્ગ જુદા છે. જે ત્યાગીને છે ને શોભારૂપ હોય એ ગૃહસ્થને છે ને દૂષણરૂપ છે, અને ગૃહસ્થને શોભારૂપ હોય એ ત્યાગીને છે ને દૂષણરૂપ છે. પછી દ્રષ્ટાંત દીધું કે ત્યાગીને તો શું કે છે ને વનમાં ફરવું, કોપીન પહેરવી, ત્યાગ વૈરાગ્ય રાખવો, કોઈ અપમાન કરે એને સહન કરી લેવું, એ બધું ત્યાગીને છે ને શોભારૂપ છે. બરાબર. પણ એ ગૃહસ્થને દૂષણરૂપ લાગે છે. બરાબર. અને ગૃહસ્થને તો સ્ત્રી, છોકરા, પછી હવેલી, મેળી, ખેતર ને એ બધું છે એ શોભારૂપ છે, પણ એ ત્યાગીને છે ને દૂષણરૂપ છે. પછી શ્રદ્ધાની વાત કરી મહારાજે કે શ્રદ્ધા કરીને શ્રદ્ધાએ સહિત જે ભક્તિ કરતો હોય એ બહુ વાલો છે. શ્રદ્ધાથી કોઈ જો થાળ લઈ આવે તો એ જમવું ગમે મહારાજને, કોઈ વસ્ત્ર લઈ આવ્યું હોય શ્રદ્ધાથી તો એ પહેરવું ગમે, પણ જો શ્રદ્ધા વિનાનું હોય તો એ ગમે નહીં મહારાજને. પછી મૂળજી બ્રહ્મચારી પછી છે ને વાત કરી કે છે ને જે સેવક ડાયો હોય એને વઢીને કહે તો સવડું લે, મૂર્ખ હોય એને હિતની વાત કરો તો અવળી લે. એટલી વાત આવી. લક્ષ્મીવાડીએ મહારાજ પધાર્યા. લક્ષ્મીવાડીએ આ વાત કરી છે. દાદા ખાચરના દરબારમાંથી લક્ષ્મીવાડીએ પધાર્યા, ત્યાં આ વાત કરી છે. તમે ગૃહસ્થ છો કે ત્યાગી છો? તમે બે ને ઓલા ભાઈ તૈણી
ગૃહસ્થ છો કે ત્યાગી છો? ગૃહસ્થ છો, પરણેલા છો તો ગૃહસ્થ ન કહેવાઓ. તમે અભ્યાસ કરો છો એટલે બ્રહ્મચર્યાશ્રમમાં કહેવાઓ, બ્રહ્મચારી કહેવાઓ. તમે અત્યારે ગૃહસ્થ નથી એમ ત્યાગી પણ નથી. આ ત્યાગાશ્રમ છે એ આશ્રમ તો શ્રીજી મહારાજે નક્કી કરેલો છે. શાસ્ત્ર પ્રમાણે 4 આશ્રમ છે, એમાં પહેલા આશ્રમમાં તમે છો, બ્રહ્મચર્યાશ્રમમાં. પછી અભ્યાસ પૂરો થઈ જાય પછી ગૃહસ્થાશ્રમ શરૂ થાય, પછી વાનપ્રસ્થાશ્રમ, પછી સંન્યાસાશ્રમ. શાસ્ત્ર પ્રમાણે આ 4 આશ્રમ છે, એમાં તમે પ્રથમ આશ્રમમાં છો. તમે ગૃહસ્થ નથી, તમે બ્રહ્મચારી છો, બ્રહ્મચર્યાશ્રમમાં અભ્યાસ કરો છો. અમારો જે બ્રહ્મચર્યાશ્રમ છે એ બ્રહ્મચર્યાશ્રમ નહીં, અમારા આજીવન બ્રહ્મચર્યાશ્રમ. તમારે 25 વર્ષ સુધી, અર્થાત અભ્યાસ કરો ત્યાં સુધી. એટલે 25 વર્ષે અભ્યાસ પૂરો થઈ જવો જોઈએ. તમારે કેટલા વર્ષ થયા? 18. 25 વર્ષે અભ્યાસ પૂરો થઈ જાય છે ને, ડિગ્રી કરશો તોય. તમારે 18 વર્ષ થયા. 19. તમારે 21. લગભગ 3 જણાને 25 વર્ષે અભ્યાસ પૂરો થઈ જાય. પછી જો વૈરાગ્ય હોય, તીવ્ર વૈરાગ, તો આ બાજુ, વૈરાગ ન હોય તો એ બાજુ. એમ પછી જેટલા વર્ષ મોડું થાય પરણવાનું એટલા વર્ષ ગ્રહસ્થ પણ ન કહેવાવ, બ્રહ્મચર્યાશ્રમમાં પણ ન કહેવાવ. પછી અનાશ્રમી કહેવાવ. અત્યારે સમાજમાં અનાશ્રમીના ઢગલે ઢગલા છે. 25 વર્ષથી ગોતવા માંડે, 35 વર્ષ સુધી મેળ ન ખાય. એમ સમજાણું ભાઈ? અભ્યાસમાં ધ્યાન દેજો. હવે દેવજી બાપા બહુ મોટા ખાતેદાર હતા પીપલાણામાં. હવે તમે મોટા ખાતેદારમાં ન ગણાવો. હવે ત્યાં તમારું કાંઈ નથી એમ જ સમજી લેવાનું. એમ અભ્યાસમાં ધ્યાન રાખવાનું. સમજાણું ને? તમારા પપ્પા ને સંત સ્વામી ભેગા ભણતા. તમારા પપ્પા હોશિયાર ગણાતા, આ ઠોઠ ગણાતા. આ 10માં પાસ થયા, તમારા પપ્પા નાપાસ થયા. શાહપુરથી રિઝલ્ટ લઈને પરમારા પીપલાણા ભેળા થઈ ગયા. ગુરુકુળમાં આવ્યા જ નહીં, નાપાસ થયા નહીં. બધાય મોઢું બતાવવા આવ્યા જ નહીં. સંત સ્વામી દાંત કાઢતા કાઢતા આવ્યા. એ કે જો હું પાસ થઈ ગયો. તમારા પપ્પા નાપાસ થયા હતા 10માં. જો ખેતી કરે છે એટલે શું કરવાનું? 25 વર્ષો સુધી ભણવાનું, પછી વિચાર કરવાનો કે વૈરાગ છે કે નથી. સમજાયું? તમારે 3 જણાને વિચાર કરવાનો, વૈરાગ છે કે નથી. આ બધાને હવે વૈરાગ થયો પણ હવે મેળ ખાય નહીં. હવે મોડું થઈ ગયું. હવે એને વૈરાગ થયો કે આ તો બહુ ભૂલ થઈ ગઈ.
છે તમને ત્રણેયની કઈ મનમાં આમ થાય કે આ સાધુ થઈ જવું જોઈએ એવું થાય? ક્યારે તમને થાય? તમને થાય? ન થાય. તમને થાય ક્યારે? પેલા થયું હતું તો અમે એમ કીધું કે આ નાનો છે. પહેલી વાર દુબઈ ગયા તો એને થઈ ગયું હતું સ્વામી ભેળું વયું જવું. અમે કે નાનો છે હજી. ત્યાં એના બાપુજી અમારા ભેળા ન આવે એવા ઇન્જેક્શન દઈ દીધા. એ બહુ આવડે. તો એ પ્લેનમાં બેસાડી દીધો તો થાત. તો એ રોવા મીડ્યા હતા વિવેકભાઈ ભેળા આવવા માટે. એટલે તમે ગૃહસ્થ નથી, તમે બ્રહ્મચર્યાશ્રમમાં છો. 25 વર્ષે તમારો અભ્યાસ પૂરો થાય એટલે તમે બ્રહ્મચર્યાશ્રમમાંથી પૂરા થયા કહેવો. એ આશ્રમ પૂરો થઈ ગયો ધર્મશાસ્ત્ર પ્રમાણે. સત્સંગ જીવનનું 4થું પ્રકરણ વાસુદેવ મહાત્મ્ય એ બધામાં લખ્યું છે. ભાગવત પુરાણ. એટલે અને તીવ્ર વૈરાગ વાળો હોય તો પછી સાધુ થાય, સંન્યાસી થાય. અને મંદ વૈરાગ્ય વાળો હોય તો 26 વર્ષે પરણી લેવાનું. 26 વર્ષ શરૂ થાય 26મું અને ગૃહસ્થાશ્રમ શરૂ થાય. અને 26 વર્ષે ગૃહસ્થાશ્રમ શરૂ થાય તો જ 50 વર્ષ ઉંમરના થાય ત્યારે ગૃહસ્થાશ્રમ પૂરો થઈ જાય. ત્યારે તમારા દીકરા દીકરીઓ વરવા, પરણાવવા, ધંધે લગાડવા, વ્યવહારમાં લગાડવા એ 50 વર્ષે પૂરું થઈ જ જાય. એ જ રીતે શાસ્ત્રવાળાએ બધે નક્કી કરી છે વય મર્યાદા. 50 વર્ષે તો વ્યવહાર તમારે સોંપી જ દેવાનો રહે તમારા દીકરાને. અને સોંપી જ દો ને. 26 વર્ષે ગૃહસ્થાશ્રમ પૂરો થઈ ગયો. પહેલું સંતાન બાપ કરતા 20 વર્ષ મોટું હોય, 20 વર્ષ નાનું હોય, 20-22 વર્ષ. 20-22 વર્ષે તો એ વ્યવહાર સંભાળે એવો થઈ જાય. આ ક્રમ છે તમારો ત્રણેય જણાનો. આ બધા વાનપ્રસ્થાશ્રમમાં આવી ગયા છે. હવે એને વ્યવહાર મૂકી દેવાનો છે. છતાંય મૂકતા ન હોય તો એ પેશકદમીમાં છે. એની ઉપર પછી કેસ થાય. બહુ ધર્મશાસ્ત્ર વાળાએ બહુ યુગને અનુસારે નિર્ણયો કર્યા છે. બહુ વિચારવા જેવી કલમો છે શાસ્ત્રોની. મહારાજે વચનામૃતમાં લખ્યું, જે કાંઈ સમાજમાં પ્રવૃત્તિ છે એ જેદી તેદી શાસ્ત્રમાંથી જ છે. નામ પાડો, નામ પાડો. એ નામ પાડવાનો વિધિ શાસ્ત્રમાં જ લખ્યો છે. સીમંત સંસ્કાર 7 મહિને કરવામાં આવે. સીમંત સંસ્કાર છે એ શાસ્ત્રનો જ નક્કી કરેલો છે. એ જેદી તેદી શાસ્ત્રમાંથી જ પ્રવૃત્તિ સમાજમાં થઈ છે. પણ શાસ્ત્ર ન જાણતા હોય એમ કે અમારા બાપુજી આમ કરતા હતા એટલે અમે આમ કરી છીએ. પણ એને બાપુજી પાસેથી શાસ્ત્રમાંથી જ આવ્યું હોય. સીમંત, સીમંત બોલાય, શ્રીમંત ન બોલાય. શ્રીમંતની ખબર? શ્રીમંત કોને કહેવાય? શ્રીમંત એટલે શું? શ્રીમંત એટલે પૈસા વાળા. આ તો સીમંત સંસ્કાર. ગર્ભની રક્ષા માટે 7 મહિને
જે વિધિ કરવામાં આવે છે એને સીમંત સંસ્કાર કહેવાય. જેમ વાસ્તુમાં જમાય નહીં, દાડો જમાય નહીં, એમ સીમંતમાં ન જમાય એવા બહુ નિયમવાળા હરિભક્તો હતા. અત્યારે પણ છે, પણ બહુ ઓછા છે. દાડામાં ન જમાય, વાસ્તુ ન જમાય અને સીમંતનું ન જમાય. આવા નિયમ રાખનારા બહુ સત્સંગીઓ હતા સત્સંગમાં. હવે એ શંકા વહી ગઈ, કારણ કે આ 18 આલમ ભેળી જમવા માંડી લગ્ન ગાળામાં, એટલે ઓલી શંકા વહી ગઈ. પછી એમ ભૂમિએ બેસાડવા, બાળકને બેસાડવાનો સંસ્કાર, એને ખાતા શીખવવાનો સંસ્કાર, સોનાની સળીઓ એ લઈને મધમાં બોળે, મધથી પછી સળીથી અને સોનાની સળીથી મધ ચટાડે. એ ખાવા શીખવવાનો સંસ્કાર કહેવાય છે. ભૂમિ ઉપવેશન સંસ્કાર, પૃથ્વી ઉપર બેહાડવાનો સંસ્કાર, ઘરમાંથી બહાર લઈ જવાનો સંસ્કાર હોય. આ બધું જેદી તેદી શાસ્ત્રમાંથી જ પ્રવૃત્તિઓ છે. પછી નિશાળે બેસાડવાનું, 25 વર્ષો સુધી ભણાવવાનું, પછી સગપણમાં લ્યો, કુટુંબમાં ન પરણવું. એ શાસ્ત્રનો સંસ્કાર છે, શાસ્ત્રમાંથી જ આવ્યું છે જેદી તેદી. એમ આપણી અટક હોય, આપણી સરનેમ જે હોય એ જેની સરનેમ હોય એ કુટુંબ કહેવાય. સમજાણું? એ કુટુંબ કહેવાય. પછી તમારા મામાની સરનેમ જુદી હોય છતાં એ કુટુંબ કહેવાય. એના દીકરા દીકરીઓ તમારે બેન ને ભાઈ થાય ને, એટલે એ કુટુંબ કહેવાય. માસા માસીની અટક જુદી હોય પણ એના દીકરા દીકરી તમને બેન ભાઈ થાય, એ પણ કુટુંબ કહેવાય. ફઈ ફુવાની અટક પણ તમારાથી જુદી હોય પણ એના દીકરા દીકરી તમારે બેન ભાઈ થાય, એ પણ કુટુંબ કહેવાય. અને એ સિવાય તમારી અટકે અટક જે છે ચોટલિયા બધા તમારા કુટુંબી કહેવાય. એમ તમારા ટાંક બધા કુટુંબી કહેવાય. આની અટક શું છે? વરુ બધા તમારા કુટુંબી કહેવાય. વરુ એટલે અટક હો, એટલે વનમાં હોય એ નહીં, ખાઈ જાય એ વરુ નહીં. આની અટક વરુ છે. એ વરુ અટક જેની હોય તમારા બધા કુટુંબી કહેવાય. એમાં સગપણ ન કરાય, જો આ બધું શાસ્ત્રમાં લખ્યું છે અને એ જ બધું સમાજમાં પ્રવર્તેલું છે. એ હવે આ પશ્ચિમી વાયરાથી જે અસરમાં આવી ગયા એ બધા આ કાંઈ સમજતા નથી. હે? હા, એ આયર જ્ઞાતિમાં મામા ફૂઈમાં પરણવાની વરવા પરણવાની રીત છે આયરોમાં. એ પરાપૂર્વથી ચાલ્યું આવે છે એટલે એ ધર્મ કહેવાય. એ પરાપૂર્વથી ચાલ્યું આવે છે એટલે એ ધર્મ કહેવાય. એટલે ભોજાભાઈ અમારે ત્યાં ભણતા વંથલી, એટલે એ કે મારા મામાને ત્યાં લઈ જવા હતા. પછી એને મામાને ત્યાં લઈ ગયા. પછી ત્યાં મામાની દીકરી હારે એનું હકપણ થયું. પછી કે મારા સસરાને ત્યાં લઈ જવા. તો અમે ત્યાં ગયા. પાછું હું કહું આ તો તારા મામા થાય છે. તો કે અમારા આયરમાં આવો રિવાજ છે, મામા ફૂઈના પરણે બેનભાઈ થતા હોય તો પણ એ આયર જ્ઞાતિનો રિવાજ છે. પછી અપવાદ રૂપે બધી જ્ઞાતિમાં કાંઈક ફેર હોય પણ સામાન્ય નિયમ સરખી અટક ના હોય એ કુટુંબ કહેવાય. ફઈનો પક્ષ, મામાનો પક્ષ, માસાનો પક્ષ એ બધા કુટુંબ કહેવાય. એમ
એટલે વિચાર કરો, હું ક્યાં આશ્રમમાં રહ્યો છું. એમ આવ્યું ને આમાં, હું ક્યાં આશ્રમમાં રહ્યો છું. આપણાથી નાની ઉંમરમાં કન્યા નાની ઉંમરવાળી હોય, કન્યા નાની ઉંમરવાળી હોવી જોઈએ, અને છોકરો છે એ મોટી ઉંમરવાળો હોવો જોઈએ. આવું શાસ્ત્રોમાં લખ્યું, ધર્મશાસ્ત્રમાં. એ લોકમાં શાસ્ત્રમાંથી જ પ્રવૃત્તિ થઈ છે. વચ્ચે રાખવાના હોય, માણસોને વચ્ચે રાખવાના હોય. એ વ્યવહારિક કાર્ય છે. સીધું ન કરાય. કાંઈ સીધું કાંઈ કામ કરો, સગપણ કે બીજું કોઈ તમારી મેળે પ્રેરાવ, એમાં દુઃખ દેશકાળ, એમાં પસ્તાવવું પડે. તમારા મા બાપને કહેવું જોઈએ, તમારે મા બાપને વચ્ચે રખાય, અને મા બાપ પછી બીજાને વચ્ચે રાખે. ત્યાં પૂછાવે કે અમારે છોકરો છે કે અમારે અહીં દીકરી છે, તમારે કાંઈ ઈચ્છા હોય તો વાત ચલાવજો એમ કહે. આ તો તમે પરબારા વાત ચલાવવા માંડો, પેલા મોબાઈલ દ્વારા, પછી આમ છેટા ઊભા, પછી ઊભા રહીને પડખે ઊભા રહી. એમ ન હોય. એ તમારી સેવા ન કરે, કોઈ દી સેવા ન કરે. કારણ કે મોહથી જોડાયા છો. જેમાં તમને મોહ થાય ને, આસક્તિ થાય ને, એ જ તમારું મોત કરે. સમજી લેવાનું. 2-3 દીકરા હોય ને તમારા ગ્રહસ્થને, જે દીકરામાં બહુ આસક્તિ હોય ને એ તમારી સેવા નહીં કરે. નોંધ લ્યો બરાબર. તમે કોઈ વસ્તુ, આંબલીની ચટણી બહુ તમને આમ મીઠી લાગે અને બહુ ખાવ ને આસક્તિથી, એટલે એ નડશે. કાલે પૂરું પોળી જેમાં ઠાકોરજી કા કેટલી જેમાં 5 સારું. ઠાકોરજી જમાડવા. મનસુખભાઈને તો ડાયાબિટીસ, એટલે એને તો પ્રસાદી લીધી છે ખાલી 2 થી 3. પછી તો જગદીશભાઈની રસોઈ હતી, એના જમાઈની. એટલે જગદીશભાઈ કહે ને, ભગવાનના ભક્તો જમજો એમ. એટલે હવ ને ભગવાનના ભક્તો માનીને બધે જમવા. આ જુવાનિયા 5 ખાધી, સારું તમારે ખવાય. પછી સેવાય બહુ કરવાની. પછી ઠાકોર પોઢાડવા ઓછા, ઠાકોર જમાડવા વધારે અને પોઢાડવા ઓછા. તમારે તો ભાઈ ડાયાબિટીસ છે, તમે તો ઓછી ખાધી છે, પ્રસાદી ખાધી છે ખાલી. હા, તે પ્રસાદી કહેવાય બરાબર. પણ પૂર્ણપોળીની રસોઈ વારંવાર હોય નહીં. ખર્ચાળ રસોઈ છે અને ઝાઝા માણસોની જરૂર એમાં પડે એમ. કારણ કે એ ઘીમાં બોળવાની હોય પૂર્ણપોળી, રોટલીમાં આમ લઈને ચોપડવાની હોય. એ હવે બધાને ખબર પડી પડવા, નકર તો એમ કહેતા ગોળની રોટલી શું કરી એમ કે. અમારે પીપલાના પૂર્ણપોળીની રસોઈ હતી. પછી ઓલા શામજી ઓધાના સસરા કલાણાથી આવ્યા હતા. સ્વામી કે અહીંયા રસોઈ છે, અહીં જમી લ્યો ને, તમારે જમાઈ ત્યાં નથી જવું. એટલે જયમાં પછી સ્વામી બાબાએ પૂછ્યું, હું જયમાં? તો કે ગોળ નાખેલી રોટલી જયમાં. તે સંતો સાંભળીને મોડા પડી ગયા કે આ કેટલી મહેનત ને કેટલું ખર્ચ ને.
છેવટે કીધું ગોળ નાખેલી રોટલી. હવે તો ખેડૂતોની ખબર પડવા માંડી કે પૂરણપોળી આ કહેવાય એમ. સમજાણું? આ વિધિ બધો સમાજમાં આવી રીતે રહેવાનો વિધિ છે. જો આ વૃદ્ધ છે ને એને બધાને પૂછી જોજો, બે ઘરડા હોય, બે એકબીજાની સેવા કરે. કારણ કે મા બાપના કહેવાથી એણે ત્યાં સગપણ કર્યું છે. સમજાણું તમને? જે કોઈ મેળે મેળે અત્યારે સગપણ કરે છે, સંસારમાં જોડાય છે, એ બધા એને જીવડા પીડ્યા છે, મગજમાં જીવડા પીડ્યા છે. લ્યો, પછી એના બાપુજીને સમાચાર દે, પછી મોટું થઈ ગયું હોય. આવી રીતે આ બધું શાસ્ત્રમાંથી જ સમાજમાં પ્રવૃત્તિ થઈ છે. એટલે વિચાર કરો, હું ક્યાં આશ્રમમાં છું? અમે ત્યાગાશ્રમમાં છીએ, તમે બ્રહ્મચર્યાશ્રમમાં છો. એમ હવે પછી ગૃહસ્થાશ્રમ શરૂ થશે. વૈરાગ્ય નહીં હોય તો, વૈરાગ્ય હોય તો ત્યાગાશ્રમ શરૂ થાય 26 વર્ષથી. પછી નાની ઉંમરના હોય એને હેત થઈ જાય તો વહેલા આવી આવે. તો કાંઈ 25 વર્ષ ને 26 વર્ષને એવો કાંઈ મેળ નથી. આ લોકો 50 વર્ષની અંદરના છે, બધા ગૃહસ્થાશ્રમમાં છે, પણ આમાં 50 વર્ષની અંદરનો કોઈ નહીં હોય. આ બધા હવે ટપી ગયા 50 વર્ષને, એટલે એને હવે વ્યવહાર પૂરો થઈ ગયો. એને ક્યાંય લગ્નમાં જવાય નહીં, દાડામાં જવાય નહીં, ઢેગમાં જવાય નહીં, તેડવા જવાય નહીં, મેલવા જવાય નહીં, સમાજમાં જમવા જવાય નહીં. આ બધાય તમારા 3 સિવાય આ એક ભાઈ કદાચ છે 50ની અંદરનો. આ ગૃહસ્થાશ્રમમાં છે, તમે 3 બ્રહ્મચર્યાશ્રમમાં છો અને બાકીના વાનપ્રસ્થાશ્રમમાં છે. આ શાસ્ત્ર પ્રમાણે વિભાગ કર્યા મેં તમને. જો એટલે આ વાનપ્રસ્થાશ્રમીઓ વિચાર કરવાનો હું ક્યાં આશ્રમમાં છું. આ ગૃહસ્થ છે એને વિચાર કરવાનો ગૃહસ્થાશ્રમની હું ક્યાં આશ્રમમાં છું. તમે બ્રહ્મચર્યાશ્રમમાં છો, તમારે એમ વિચાર કરવાનો હું ક્યાં આશ્રમમાં છું. અમારે વિચાર કરવાનો હું ત્યાગાશ્રમમાં છું. આ વતનાવ્રતમાં એક શબ્દ આવ્યો, હું ક્યાં આશ્રમમાં છું, આનો વિચાર કરવો. વ્યવહાર કરવાની મર્યાદા, વર્ષ મર્યાદા ગઈ પછી વ્યવહાર કરવો એટલે તમે આશ્રમથી ભ્રષ્ટ થયા. સ્વામી, આ શાસ્ત્રમાં 3 સંસ્કારમાં કેમ જમવાની ના પાડી? હે, શાસ્ત્રમાં ના પાડી છે જમવાની 3 સંસ્કારની અંદર. હા, એ સંસ્કારમાં કેમ ના પાડી? વાસ્તુ છે ને એ પાપી જગ્યાને પવિત્ર કરવા માટેની ક્રિયા છે. જો આપણામાં શક્તિ હોય એ ઘરના પાપને નાશ કરવાની તો જમી શકાય. આપણી શક્તિ ન હોય તો ન જમાય. નકર એ ઘરનું પાપ આપણને વળગે. એટલે વાસ્તુનું ન જમાય. દાડો છે એ દિવસો પૂરા થયા પહેલાની પ્રક્રિયા છે. તમે મોડામાં મોડું 12મે દિવસે કરો છો. હવે અમારા આ પંથકમાં 7 દિવસે કરવા માંડ્યા, પણ મોડામાં મોડું 12 દિવસે કરો છો. મરણનું સૂતક 12 દિવસે પૂરું થાય. 13મે દિવસે પૂરું થાય. 12 દિવસે હજી સૂતક હોય, માટે દાડામાં ન જમાય.
અને જમો તો તમને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ અને બળ હોવું જોઈએ. સીમંત સંસ્કાર છે એ પણ એવો જ છે. ગર્ભની રક્ષા માટેનો સંસ્કાર છે. આવી બહુ તમને ખબર નહીં હોય, ગ્રસ્ત આશ્રમમાં છો તોય બધાને ખબર નહીં હોય. 7 મહિનાના ગર્ભની રક્ષા માટેનો સીમંત સંસ્કાર છે. તો એ સીમંત સંસ્કારમાં જમવા વાળો એ રક્ષણ કરી શકે એવો શક્તિશાળી હોવો જોઈએ. સીમંત સંસ્કાર ભેળા થઈને આનંદ કરવો એટલા માટે નથી. 7 મહિનાના ગર્ભની રક્ષા માટે હવે 10 મહિના સુધી એની બરાબર રક્ષા થાય એટલા માટેની છે. એટલે સત્સંગી જીવનમાં, ધર્મશાસ્ત્રમાં સીમંતમાં જમવું નહીં, વાસ્તુનું જમવું નહીં અને દાડાનું જમવું નહીં. લ્યો, આમ લખ્યું છે. પેલા બહુ સંખ્યાબંધ હરિભક્તો મળતા. એમ અમારી ભેળા વાસ્તુમાં આવ્યા હોય તોય ન જમે. હું તો આગ્રહ કરું નહીં, મને એવી બહુ ટેવ નહીં. નિયમ પાળતા હોય એને પાળવા દેવાય. એમ અમારી આજ્ઞાથી તમારે જમી લેવું જોઈએ. એ સદગુરુનું ખોટું અજ્ઞાન છે, એને સદગુરુ કહેવાય જ નહીં. એમાં સહજ ચાલતું હોય, સહજ હોય તો સદગુરુ કહેવાય. અંદરો અંદર એકબીજા નિયમ ન પાડવા દેતા હોય સત્સંગમાં. હું આખા સત્સંગને અરીસામાં ચહેરો દેખું એમ દેખું છું. હું આખા સત્સંગને અરીસામાં જેમ ચહેરો દેખાય ને એમ દેખું છું. જેની પાસે નિયમ લીધા હોય એવા સમર્થ સદગુરુ હોય એમ કે લ્યો તમારે મિષ્ટાનનું નિયમ છે, આજે મિષ્ટાન જમી લ્યો. પણ એ સહજ થતું હોય છે અને આપણે એની ભેળા વર્ષો સુધી રહ્યા હોય એમાં 1-2 વાર એવા પ્રસંગો બનતા હોય છે, વખતો વખત ન હોય. એમ આજે જગદીશભાઈની રસોઈ છે. જગદીશભાઈ ભગવાનના ભક્ત છે, હાલો જમી લ્યો. જગદીશભાઈ મોહનભાઈને એમ કે તમે તો ભગવાનના ભક્ત છો, તમે જમો તો મારું સારું થાય ને. હા, મોહનભાઈ કે ચાલો ઓમ સ્વાહા, આ એક લાડુ, આ બીજો સ્વાહા, આ ત્રીજો સ્વાહા. કા ભગવાનના ભક્ત જમી તો સ્વાહા હોય ને, એમ ન કરાય. તો કાલે પછી હરગોવિંદભાઈની રસોઈ ભગવાનના ભક્તને રાજી થાય એમ કરો. આજે હરગોવિંદભાઈની રસોઈ, હરગોવિંદભાઈ સ્વામીના કૃપા પાત્ર છે, એ રાજી થાય એમ કરો. હાલો આજે નીમ મૂકી દો, ખાઈ લ્યો. કાલે નીમ રાખજો. તો કાલે તો ભટ્ટી સાહેબની રસોઈ, ભટ્ટી સાહેબને વિનુભાઈને કાયમ ભેળું બેસવું પડે. એમ એટલે કે ચાલો, એમ ન હોય કોઈ દી. નિયમ એટલે નિયમ. હે હા, હા, બરાબર બરાબર. બસ 1-2 વાર એવા પ્રસંગ કંઈક બનતા હોય. એનો અર્થ એમ નથી કે જસમતભાઈએ ઘરે પૂજા કર્યા વિના શિરામણ કરીને હાથીએ જૂતી જવું જોઈએ. એમ ન હાલે. એ રીત જ ખોટી છે હાવ. એકબીજાનો મહિમા સમજી નિયમનો ભંગ કરાવવો એ રીત જ ખોટી છે. હે એટલે પાણી રેડવા
ન જવું, શ્રાદ્ધમાં શ્રાદ્ધ ન કરવું, એ તો બધી સમજણની વાત આવે કે આપણા કુટુંબીઓ બધા ભગવાનના ધામને જ પામ્યા છે. સમજણની વાત આવે. સમજણ જેને નથી એને એ બધું કરવું જોઈએ. સમજણ હોય એને તો એની વાત જ જુદી છે આખી. એમ ઉપાસનાને ઘસારો ન આવે અને ધર્મશાસ્ત્રને ઘસારો ન આવે એમ બોલવું જોઈએ અને એમ વર્તવું જોઈએ. સમજાણું? હું તમને ખાસ તૈણીને સમજાવું છું. હવે તમે તમારા મા બાપને અમને ઉપાધિ થાય એવું તૈણી કરીને બેહતા નહીં કાંઈક. જે કન્યાને દાઢી મૂછ ઉગતી હોય એની સાથે સગ પણ ન કરાય, આવું ધર્મશાસ્ત્રમાં લખ્યું છે. એના ઉપરથી એમ નક્કી થાય સ્ત્રીઓને પણ દાઢી મૂછ ઉગતા હશે કોક કોકને. જો આવું લખ્યું ધર્મશાસ્ત્રમાં. હવે સગપણના વિધિમાં સ્વામી બાપાની કલમ, આ બધી મેં શાસ્ત્રોની કલમ બતાવી. હજી એક રહી ગઈ. ચેપી રોગ જેમાં હોય એની સાથે સગપણ ન કરાય. ચેપી રોગ, દીર્ઘ રોગ, આખી જિંદગીનો જેને વિશે રોગ હોય, અને ચેપી રોગ જેને વિશે હોય એની સાથે સગપણ ન કરાય. પછી કાલ કેશોદવાળાને મેં કીધું હતું, એની દીકરીને ઈસ્ટોરિયા છે. હવે ઘણો કંટ્રોલ આવી ગયો છે. એની દીકરી માટે વાત ચલાવવાના છે. મેં એને કીધું તું બોલી જાયજે, મારી દીકરીની ઈસ્ટોરિયા છે, તું બોલી જાયજે. બોલવાથી દુઃખ ઊભું નહીં થાય એટલું બોલ્યા વિના જો તમે જોડાશો પછી ખબર પડશે હામા પક્ષને એ બહુ મોટું દુઃખ ઊભું થાય. આમ વિચાર કરતા શીખો. પછી ભગવાનની ઈચ્છા હોય એમ થાય. તારે કહી દેવાનું ઈસ્ટોરિયાની દવા ચાલે છે, પહેલા કરતા હવે ઘણો કંટ્રોલ છે. આમ તારે કહી દેવાનું વચલા માણસો દ્વારા કે સીધી રીતે. આવું બધું બહુ સમજતા શીખો. યાદ રાખો, તમારા જીવનમાં એકવાર તમે ખોટું બોલશો તો ખોટાને સાચું કરવા માટે અનેક વાર ખોટું બોલવું પડશે. એકવાર તમે અસત્ય બોલ્યા, એ અસત્યને સત્ય કરવા માટે અનેક વાર અસત્ય બોલવું પડે. આ બધી ધર્મશાસ્ત્રની કલમો મેં તમને કીધી. હવે સ્વામી બાપાની કલમ સગપણ કરવા વિશે એક કલમ ઉમેરી દેવાની. હું ખબર છે કોઈને? હા, આપણાથી નાના હોય આર્થિક શક્તિમાં, સમૃદ્ધિમાં, એવાને હગા કરવા. એ તમને દબાવે નહીં કોઈ દી. તમારાથી મોટા આર્થિક શક્તિમાં હોય ત્યાં તમે જોડાવ, એ તમને આખી જિંદગી દબાવ્યા કરે. આ જો અનુભવની વાત, જો વિચારી લ્યો બધા. તમે ભણ્યા હોય એવી કન્યા ગોતો તો કાંઈક વાંધો નહીં. તમારાથી વધારે ભણેલ ગોતો એટલે તમારે વાસણ ઉટકવાના, એને સોફા ઉપર બેસવાનું. સમજાવું ને? આ બહુ વિચાર કરવો. આ બધી ધર્મશાસ્ત્રની રીત સમાજમાં પ્રવૃત્તિ છે. આ તમારે જુવાનિયા છો ને, અહીં બેઠા સીયુજીમાં સાંભળનારા, લાઈવ જોનારા, તમારા મા બાપ કેવી રીતે વર્તે છે જુઓ. એકબીજાને વફાદાર, અત્યારે પણ વફાદાર વર્તે છે. 60 વર્ષે, 70 વર્ષે, 80 વર્ષે
શા માટે? એણે એના મા બાપથી સંસાર ગોઠવો છે. એણે એના મા બાપની આજ્ઞા પ્રમાણે એણે સગપણ કર્યું છે. એટલે મરવા સુધી બે ઘરડાઓ એકબીજાને વફાદાર રહેશે. પછી જે સ્વેચ્છાથી જોડાણા છે એનો સંસાર જોઈ લેજો. સ્વેચ્છાથી જોડાણા જેટલા એનો સંસાર જોઈ લેજો. હે હા, એ એકબીજાની પસંદગી, એ કાંઈ ન હોય. વફાદારી એને ખબર. કોઈ સામાજિક જીવનની એને કાંઈ ખબર ન હોય. મહેમાન થઈને જાય ત્યાં કેમ રહેવું એ ખબર ન હોય. ક્યાંય ચાલે જ નહીં. એ બે એકબીજાની પસંદગીથી જોડ્યા છે, ક્યાંય ન ચાલે. એ ભોવાયામાં ચાલે. તે ભોવાયાનો રિવાજ એટલે ને વયો ગયો છે. એ ભોવાયામાં ચાલે હો રામજીભાઈ. પણ ભોવાયા એ વયા ગયા. મોડલ એટલે આ વિચાર કરવો બહુ. હું ક્યાં આશ્રમમાં રહ્યો છું. આપણે ત્યાગાશ્રમ એવો છે કે મનનું ધાર્યું ક્યાંય ન કરાય. આ ત્યાગાશ્રમ મનનું ધાર્યું ક્યાંય ન કરાય. આનું નામ ત્યાગાશ્રમ. સ્વામી બાપા કહે ત્યાગીને મનનું ધાર્યું ન થાય એ જ મોટું દુઃખ. બીજું કોઈ દુઃખ જ નથી. શું દુઃખ લ્યો? આ કેટલી ગાડીઓ છે, એમાં એક ગાડી તો 15 લાખની છે. ક્યાંથી રૂપિયા આવ્યા ને કોણ દઈ ગયું ગાડી? એ ડીઝલથી હાલે છે, પાણીથી હાલે છે, કાંઈ ખબર છે કોઈને? કાંઈ ખબર નથી. જો કપડાનું કાંઈ ચિંતા નથી, ખાવાની કાંઈ ચિંતા નથી, મકાનની કાંઈ ચિંતા નથી. મનનું ધાર્યું ન થાય એ મોટામાં મોટું દુઃખ. તમારે કોઈ વાતે નો મેળ ક્યાંય ખાતો હોય, કોઈ સુખનો. મનનું ધાર્યું થાય ને એ સુખ. બસ ઠીક પડે ત્યારે હુએ, ઠીક ત્યારે પડે ત્યારે ઉઠવું, ઠીક પડે ત્યારે ખાઈ લેવું, ઠીક ત્યારે પડે ત્યારે હુઈ જવું. આ બધું મનનું ધાર્યું. હું ભાઈ અવિનાશ સમજાણું? તમે બધા ભણો છો પણ તમારા મા બાપને અને અમને ઉપાધિ ઊભી થાય એવું કરતા નહીં. એમાં સમજી ગયા છો તમે? આ ભાઈ એમાં સમજી ગયા? એમ તમે બે સમજી ગયા તો સારું. બસ એટલી વાતમાં સમજી જવું. આનાથી વધારે ચોખવટ કરવાની જરૂર નથી કાંઈ. તમે તો અહીંયા અક્ષરધામની સભામાં બેહનારા છો. તમે એવું કરશો એવું કાંઈ હું તમારી ઉપર આરોપ નથી કરતો, પણ તમને ટકોર કરું છું. તમે કોઈ એવા છોકરા નથી કે ગમે એમ સમાજમાં વર્તતા હો, પણ હું તમને ટકોર કરું છું આ યુગને અનુસારે. એટલે હું ક્યાં આશ્રમમાં રહ્યો છું એનો વિચાર કરવો. ત્યાગાશ્રમમાં છું, ગ્રહસ્થાશ્રમમાં છું. ત્યાગીને ટોપી ઘાલવી, દાઢી મૂછ મુંડાવવી, વનમાં રહેવું, કોપીને બંધ રહેવું, એ બધું શોભારૂપ. ગૃહસ્થ અને હારી હારી મેળી ને હવેલી, સ્ત્રી ને છોકરા, ગાડીઓ ને ઘોડા, એ બધું શોભા. ત્યાગીને શોભા એ ગ્રસ્ત અને દૂષણ, ગ્રસ્ત અને દૂષણ એ ત્યાગીને શોભા.
ભલે ત્યાગીની ડબલ કલમ થાય શોભાની, ગૃહસ્થની શોભાની ડબલ કલમ થાય, ડબલ વાત આવી જાય. ત્યાગીને દૂષણની ડબલ વાત થાય અને ગૃહસ્થ અને દૂષણની ડબલ વાત થશે. કેવી રીતે સંત સ્વામી કયો જી? રતનજી મૂળજી બ્રહ્મચારી તો કોઈ દી મૂંઝાય નહીં. એ નામ આવ્યા ને, રતનજી બાપુ કોઈ દી મૂંઝાય નહીં. મૂળજી બ્રહ્મચારીને કોઈ દી મૂંઝવણ નહીં. લ્યો, એને મહારાજની સેવા ને એ મૂળજી બ્રહ્મચારી બે ભલા, બીજું કાંઈ નહીં એને. લ્યો, અને ઈર્ષા નહીં પાછી. લ્યો, રતનજી બાપુને અને મૂળજી બ્રહ્મચારીને પાછી ઈર્ષ્યા નહીં કોઈ પ્રત્યે. ઈર્ષ્યા વિનાના અને શ્રદ્ધા સહિત સેવા કર્યા કરે. અને મૂર્ખ સેવક હોય એને તો ભાઈ કાંઈક હિતની વાત કરો તો અવળું જ લે. ધર્મકેશોદાસ સ્વામીએ ઓલા ભગતને કીધું, અમારા વાસણ ઉટકતા હોય ને, હવે આ દાખલા ઓછા થઈ ગયા, લિક્વિડ આવ્યા એટલે. નકર આ કાંડા દુખવા માંડતા વાસણ સાફ કરવામાં. કારણ કે ચીકણું રે ત્યાં સુધી એઠું કહેવાય. ચીકણું રે એટલે ઠાકોરજીને થાળમાં હાલે જ નહીં. તમારે ત્યાં કેમ ઉટકતા હશે એ ઉટકનારાને ખબર. ત્યાં ઠાકોરજીને થાળ તો ધરાય જ છે, પણ ચીકણું રે ત્યાં સુધી ઠાકોરજીના થાળમાં હાલે નહીં. બહુ ઘાંહવા પડતા વાસણ. એક ને એક વાસણ ઓલે ધોનાર હોય, કોરે નળે ધોનાર હોય, 3 વાર પાછું ધકેલે, પાછું સાફ કરો, પાછું સાફ કરો. હવે લિક્વિડ થઈ ગયા એમાંય ધાંધ્યા કરતા હોય, એ શું કરે ઓલું સાફ? હવે તો લિક્વિડ થઈ ગયા, ધ્યાન રાખીને ઉટકે તો કાંઈ ચીકણું ન રહે. તે ઓલા ભગતથી સાફ નહોતું તો વાસણ નહોતું થતું. ધર્મકેશોદાસ સ્વામી કે વાસણ નો હરખું ઉટકાય તો હાથ ભાંગી ન નાખી. તા તો એને પાણો લઈને ભાંગવાનો કર્યો હાથ. એ કે લાવો લાવો પથ્થર. ધર્મકેશોદાસ સ્વામી કીધું હાથ ભાંગી નાખવાનો. આ મૂર્ખ. હિતની વાત અવળી લે એને મૂર્ખ કહેવાય, અને હિતની વાત સવળી લે એને ડાયો કહેવાય. મેં આ તમને ત્રણેયની હિતની વાત કરી, તમે સવળી લેશો ને તો ડાયા લ્યો. આવી આ 52માં વચનામૃતમાં વાત આવી. સમજાણું ગોવિંદભાઈ? તમે ક્યાં આશ્રમમાં છો સમજાણું? હવે ગૃહસ્થાશ્રમમાં નથી. હવે તમે 50 ટપી ગયા છો ને. હવે તમે વાનપ્રસ્થાશ્રમમાં આવી ગયા. વાનપ્રસ્થાશ્રમમાં 51 વર્ષે વનમાં વયું જવાનું હોય. પણ મહારાજે એમ કીધું, અત્યારે કળિયુગમાં વનમાં ન જવું. ગામો ગામ મંદિર છે એ વન છે, મંદિરોમાં બેસી જવું. હવે તમારે અહીં બેસી જવાનો ઉંમર આવી ગઈ. એમ આ ખુરશીધારી બધાય, મોહનભાઈ તમારા બધામાં નાનામાં નાના છે, પણ એ હવે કેટલા વર્ષ થયા મોહનભાઈને? 62. ઘણા કાઢ નાખ્યા હતા. એ તો વાનપ્રસ્થાશ્રમના કેટલાય વર્ષ વહી ગયા. વાનપ્રસ્થાશ્રમના અડધા વહી ગયા, અડધા રહ્યા બાકી. પછી આવશે સંન્યાસ આશ્રમ. તમે બેસી ગયા ને મંદિરમાં, પણ વચ્ચે પાછો ખાડો પડે. કારણ કે 3 ઘર છે, એક પીપલાણા ઘર અને 2 ઘર રાજકોટમાં. એટલે 3 વચ્ચે એને આને જવાનું, ઓલા આની પાસે ન આવે. એમ કીધા કરે એમને રજા ન મળે. એને રજા મળે એના હાહરાને ત્યાં જવા માટે, આની પાસે આવવાની રજા ન મળે. પણ આ કોઈ દી એમ ન કે એલા તમારા સાસરાને ત્યાં જવાની રજા મળે છે, મારી પાસે આવવાની રજા નથી મળતી. આ એમ ન કે કોઈ દી. પણ એમ કીધા કરે અમને રજા ન મળે. કા
અમને રજા ન મળે. એટલે પછી મોહનભાઈ ત્યાં જાય. આ ધીરુભાઈ ઘણો ભોગ આપે છે, પણ હજી એને મહિનો દીધી આવે ને 25,000 રૂપિયા કમાઈ આવે એવું હજી એને આવડે છે. આને થોડોક વેગ હોય કમાવાનો. અને બીજું શું કે છોકરાઓ પણ માગવા નહીં, એમ તમારી ભાષા છે. પણ માગો ને, તમારો હક છે, એ ક્યાં ના પાડે છે એમ. એ કે આપણે થોડુંક કામી લઈ દે તો છોકરાઓ પણ માગવા નહીં, એમ કર્યા કરે અને મરવા સુધી કામ મૂકે નહીં. એટલે હું ક્યાં આશ્રમમાં રહ્યો છું એનો વિચાર કરવો. સમજાઈ ગયા બધા આશ્રમ? પછી એમાં અનાશ્રમી ક્યાં આવ્યું? અનાશ્રમ કોને કહેવાય? કોઈ આશ્રમમાં નહીં. એ કયું આવ્યું? કયો? બસ 25 વર્ષ પૂરા થઈ જાય પછી લગ્ન ન કરે એટલા વર્ષ અનાશ્રમી. નહીં બ્રહ્મચર્યાશ્રમમાં, નહીં ગૃહસ્થાશ્રમમાં, નહીં ત્યાગાશ્રમમાં, નહીં વાનપ્રસ્થાશ્રમમાં. એ અનાશ્રમી એમ. હવે એ કળિયુગનો ધર્મ આવી ગયો. બહુ આ બધી વાતો, જેટલા મોડા લગ્ન થાય એટલો મોડો ગૃહસ્થાશ્રમ પૂરો થાય. એટલે પછી 10 વર્ષ મોડું થાય, પછી 50 વર્ષ, પછી 10 વર્ષ મોડું થાય. વાનપ્રસ્થાશ્રમના 10 વર્ષ લેવા પડે એમ. આવું બધું થાય. પછી એ કળિયુગના ધર્મોમાં પછી વયું જાય. બ્રાહ્મણને શ્રમ દમ વ્રતો કર્મકાંડ કરવા બ્રાહ્મણને, શૂદ્ર વર્ણને 4 વર્ણની સેવા કરવી. શૂદ્ર વર્ણ એટલે એમ વાઘરી ને હરિજન એ બધા શૂદ્ર વર્ણ. એને બીજા વર્ણોની સેવા કરવી, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની. તો કલેક્ટર હરિજન હોય, બ્રાહ્મણ પટ્ટાવાળો હોય. જો અવળું થઈ ગયું ને. એ કળિયુગનો ધર્મ સ્વીકારવાનો, એ પછી કળિયુગનો પ્રભાવ સ્વીકારી લેવાનો. ધર્મશાસ્ત્રની વાત જુદી છે અને કળિયુગના ધર્મની વાત પાછી જુદી છે. કળિયુગનો ધર્મ ક્યાંક ક્યાંક સ્વીકારવો પડે. નાનદા સ્વામીના વખતમાં નવાબનું પ્લેન ઉડતું જુનાગઢમાં. અમુક આના લે અને ગિરનારને આટો ફરી અને ઉતારી દી એમ. 8 આના લેખ રૂપિયો લેતા. પછી બધા બેહે પ્લેનમાં અને ઉડે, પછી આમ 15-20 મિનિટ ઉડાડીને પાછા હેઠા ઉતારી દી. એમાં જુનાગઢ મંદિરના એક સાધુને ઈચ્છા થઈ ગઈ બેહવાની. એટલે એ બેહી આવ્યા, સેલ ખાઈ આવ્યા, બલુનિયા સાધુ નામ પડી ગયું. પછી નાનદા સ્વામી પ્રાયશ્ચિત આપ્યું. હવે વિદેશ વયા જઈને પાછા આવી તો એ કાંઈ વાંધો નહીં. આ કળિયુગનો ધર્મ. કારણ કે વિદેશ હરિભક્તો ગયા એટલે ત્યાં સાધુ જવું પડે એમ. અત્યારે પ્રાયશ્ચિત તો છે જ. એ તો હવના મંડળમાં મોટેરો હોય એને સમજવાનું, બીજા પ્રાયશ્ચિત કરાવવાનું. પ્રાયશ્ચિત તો અટાણી કરવું પડે. એ હવે કેટલા કરે કેટલા ન કરે હવના અંતર્યામી જાણે. પ્લેનમાં કેમ બેહું, કેમ ઉતરવું, કેમ કરવું, ઉતર્યા પછી બેઠા પહેલા, બેઠા પછી, ઉતર્યા પછી હું કરું, હું ખાવું, હું પીવું, કેમ ભરતું, એમ તો હોય ને એમ. એટલે ધર્મશાસ્ત્રની રીત અમારામાં જે છે એ ધર્મશાસ્ત્રમાંથી પ્રવૃત્તિ છે. તમારા સમાજમાં જે કાંઈ રીત છે એ પણ ધર્મશાસ્ત્રમાંથી પ્રવૃત્તિ છે. પછી આ બધું આશ્રમો બધા પૂરા થાય, સંસાર પૂરો થાય, સંન્યાસ આશ્રમ પૂરો થાય ને મૃત્યુ થાય, ત્યાંથી પછી ધર્મશાસ્ત્રનું બધું લાગુ પડે. હાલો ભોંય લઈ લ્યો, પૃથ્વી પર હુડ આવે. પથારી હેની કરવી? તો કે તલની
અને દર્ભની દાભડાની પ્રસાદી કરવી, એટલે પથારી કરવી અને તલની પથારી કરવી, એના ઉપર સોવડાવે. પછી કોઈ પ્રદેશમાં રિવાજ હોય ધ્રુવ સામું મોઢું રાખો, કોઈ પ્રદેશમાં રિવાજ હોય ધ્રુવના ખોળામાં માથું રાખીને હુવડાવો. આ બધી ખંડવાઇઝ પછી રિવાજ હોય છે. ધ્રુવ તારો ધ્રુવ નામનો ભક્ત કહેવાય, એટલે ભક્તની સામે ભક્તને દર્શન થાય એમ એને પછી હુવડાવે નીચે ઉત્તર દિશામાં મોઢું રાખીને. કેટલાય પ્રદેશમાં એમ રિવાજ હોય કે ધ્રુવ ભક્ત છે, ઉત્તર દિશામાં માથું રાખો એટલે ધ્રુવના ખોળામાં માથું રાખીને ભોંય લ્યો. આ બધા પછી રિવાજ પડતા હોય છે. પછી પોક મૂકે ત્યારે સૂતક શરૂ થાય છે. પોક મૂક્યા પહેલા સૂતક લાગતું નથી. પોક મૂક્યું એટલે હું ઘરડાઓને પોક મૂકતા આવડે હોત. પોક મૂકવી એટલે હું ખબર છે ને મગન બાપા? શું કરે? જેના ઘરમાં મૃત્યુ થઈ ગયું એના ઘરમાં રડવું શરૂ કરે, એટલે પાડોશીને બધાને ખબર પડે એટલે તરત જ આવે, એટલે જાહેરાત થઈ. હાજે મોટા મોટા દેહ મિલી ગયા હોય હાજે કાંઈ નહીં, કપડું ઓઢાડી દે, સવારમાં પછી પોક મૂકે. એમ એ જાહેર કર્યું કહેવાય. પોક મૂક્યું એટલે જાહેરાત કરવી. હવે તો કાંઈ રોવાનો રિવાજ હતો, પોક મૂકતાય આવડતું નહીં. હવે શું કરે? મોબાઈલ કરી દે કે ભાઈ પતી ગયા છે. લીલા તે વાંસની પાલખી રે લીલા વાંસળામાં બાંધવામાં આવતા. હવે તો પંચાયત વાળા સુધરાઈ વાળા તૈયાર રાખે હાવ લોખંડનું. પછી વળી આ કોઈ જૂનું રૂઢી પકડીને બેઠા હોય તો થોડી વાહડાની હોટીઓ લઈ આવે ને ભેલું મૂકી દે કે આ વાહડામાં બાંધ્યો. એમ પછી હૂતરથી કાચા હૂતરથી બાંધવું પડે. પછી કાચા હૂતરથી રીએ નહીં, તૂટી જાય વખતે પછી માથે દોરી બાંધે. એમ પછી ઉપાડે, રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ. વળી કોઈ પ્રદેશમાં આખું મોઢું ઢાંકીને બાંધે, કોઈ ગામમાં વળી મોઢું ઉઘાડું રાખીને બાંધતા હોય. આ ગામનો રિવાજ હોય, પ્રદેશનો રિવાજ હોય, એમ હોય બધું. પછી લઈ જાય ગામને દરવાજે ફેરવે. પછી ખોટા નાળિયેર બાંધ્યા હોય પછી ગામને દરવાજે વિસામો કહેવાય એને, કે વિહામો કરો, આ થાકી ગયો છે, બહુ બાયડી છોકરાના દોરડા ખેંચ્યા, થાકી ગયો છે ઘડીક એને અહીંયા વિહામો દો. પછી અડધું નાળિયેર ફોડી નાખે ને અડધું ન્યા રાખે ને અડધું ભેળું દઈ દે, ભૂખ લાગે ખાવા થાય. પછી ઉપાડે ફેરવે, પછી આગળ પગ રાખે પાછળ માથું રાખે. એમ આ બધું શાસ્ત્રમાંથી જ પ્રવૃત્તિઓ છે. મારું કહેવાનું એમ છે, એ કાંઈ ખ્યાલ નથી. હા પાછું ફેરવે. પાછો ન આવે. બોલાય એમ છે પાછા થયા જૈનમાં. પેલા સ્વામી તેથી દ્રષ્ટાંત દેતા હતા કે લે આ અમારા દીકરાનો દીકરો તો એના દાદા જેવો જ છે, એટલે કે દાદો જ પાછો ગુડાણો હોય તો દાદા જેવો જ હોય. એટલે ક્યાં આશ્રમમાં છું એની રીત ભાત એ પ્રમાણે હોય, એ પ્રમાણે વર્તવું, એમ મહારાજ કહે છે.
એમ એમાં સેવામાં હોય મૂળજી બ્રહ્મચારી કે રતનજી, એનો એ ધર્મ મૂંઝાવવું નહીં કોઈ દી. જે સેવક થયો એને મૂંઝાવાય નહીં. સેવક થયો એ મૂંઝાય તો એની સેવામાં એટલું વિઘ્ન આવે. પણ મૂળજી બ્રહ્મચારી અને રતનજી મહારાજની દ્રષ્ટિમાં આવી ગયા. મિયાજી એક વતનાવતમાં લખ્યા, હે નિર્માનીપણામાં મૈયાજીનું નામ લખ્યું. જે દિવસથી સત્સંગમાં આવ્યા તે દિવસથી ચડતો ને ચડતો રંગ છે. એ મુક્તાનંદ સ્વામી જેવા છે. સુખ સ્વામી દ્રષ્ટિમાં આવી ગયા. સત્સંગમાં રહીએ એ દરમિયાન ભગવાન અને મોટા સાધુ એની જીભને ટેરવે આપણું નામ આવી જાય, એની માળામાં આપણે આવી જાય એવા થવું. અને એને માટે નિર્માની થવું, દાસના દાસ થવું. દાસના દાસ થતા શીખો. સ્વામી થવામાં માલ નથી, સેવક થવામાં માલ છે. દાદા થવામાં માલ નથી, દાસ થવામાં માલ છે. ભગવાન અને મોટા સાધુની નજરમાં આવવું હોય તો, એના રાજીપામાં આવવું હોય તો સહેજે સહેજે એની જીભને ટેરવે આપણું નામ સરી પડે કે આ સાધુ એટલે ખરેખરો, આ હરિભક્ત એટલે ખરેખરો, એમ થવું જોઈએ. તમારા ઘરમાં તમારા મા બાપને જીભને ટેરવે તમારે વસી જવું પડે. અવિનાશ નથી, નકર મારે ચીંધવું ન પડે એમ તમારા પપ્પા બોલે. એને ટેરવે, જીભને ટેરવે તમે વસી ગયા કહેવાય. એમ ભગવાન અને મોટા સાધુને ટેરવે વસી ગયેલા વચનામૃતમાં બધા નામ મહારાજ બોલે છે. ગુણાતીતાન સ્વામીને ટેરવે વસી ગયેલા શિવલાલભાઈને 1.5 પોરનું ધ્યાન, અભયસિંહ બાપુ મેંગણીના એને 2 પોરનું ધ્યાન. ગમે એવા વ્યવહાર, ગમે એવા કામ આવે હે, પણ એ ધ્યાન કરે એટલે કરે જ. તમારા વજુભાઈ હતા, બાપા કયો ને શું કયો, વજુ બાપા શણગારના દર્શન કરીને સભા મંડપમાં પીપલાણા, એને 1 કલાક વાંચવું એટલે વાંચવું જ. ગમે એવા ઘરેથી સમાચાર આવે તો એને કાંઈ અસર જ ન હોય. કાંઈ બગાડ થતો હોય તો એને કાંઈ અસર ન હોય. અરે માંડવી ખળામાં પડી છે, વરસાદ આવે છે, બોલાવો, પણ એને એ કાંઈ અસર જ ન હોય. વજુભાઈને 1 કલાક વાંચે એટલે વાંચે જ. જો આમ ભગવાન અને મોટા સાધુના જીવને ટેરવે વસી જવું. આપણને યાદ કરીએ, આપણે એને યાદ કરીએ છીએ, એ આપણને ક્યારે યાદ કરે? એ આપણને વશ થઈ જાય ત્યારે યાદ કરે. આપણને વશ ક્યારે થાય? આપણને વશ ક્યારે થાય? દાસના દાસ થાય તો વશ થાય. સાંભળ્યું? અને એને કઈ ખબર નથી પડતી, એ ભોળા છે, બધા એના ચડાવ્યા ચડી જાય છે એમ આપણે માનતા હોય. એ આપણી માન્યતા સાચી નથી. એ ભોળપ બતાવે છે, ભોળા નથી. એ આપણને જણાવે છે કે અમે તમે કઈ એમ કરી છીએ, બાકી
આપણે કેટલામાં છે, આપણે એમ માની કે અમે એને રાજી કરી લીધા, એ વાતમાં માલ નથી. એ આપણને જાણે જ છે આપણે કેટલામાં છીએ એમ. આપણને ખબર ન પડે, એ આપણને જાણે છે એમ. એટલે એ એમ કહે છે, કરે છે, આપણે કઈ એમ કરે છે. એ એનું મનુષ્ય ચરિત્ર છે. એટલે કોઈ એમ માને અમે ભગવાનને છેતરી લઈ, મોટા સાધુને છેતરી લઈ, એ વાતમાં માલ ન મળે. ગુણાતીતાન સ્વામી કે અમારો અભિપ્રાય તો મોટા મોટા સદગુરુ પણ જાણી શક્યા નથી. લ્યો, ત્યાં રૂપશંકરે કીધું, અરે ચંદ્રનો અભિપ્રાય પતંગિયું, સૂર્યનો અભિપ્રાય પતંગિયું શું જાણે, ધૂળ જાણે, કાંઈ ન જાણે. હે, પતંગિયું એમ માને હું અંજવાળું કરું છું, પણ સૂર્યને અંજવાળે તને કોઈ દેખતું નથી, એને મૂર્ખને ખબર નથી. આ સત્સંગમાં કોઈએ આપણે એમ નહીં માની લેવાનું કે આપણે કઈ એમ જ કરે છે, આપણે કઈ એમ કરવું જોઈએ, આપણે કઈ એમ કરે છે માટે આપણે બરાબર છે. એ આપણને બધાને યથાર્થ જાણે છે, સ્પષ્ટતા કરતા નથી. એની મહત્તા છે. સાંભળ્યું? એટલે ભગવાન અને મોટા સાધુની જીભને ટેરવે વસી જવું એ સત્સંગની કમાણી છે. એ મનનું ધાર્યું જ કરશે એમ બોલે, એ જીભને ટેરવે જ વસી ગયો છે. એમ નહીં. ખ્યાલ આવ્યો? જો આમાં મૂળજી બ્રહ્મચારી અને રતનજી મહારાજની જીભને ટેરવેથી સરી પડ્યા. જો મહારાજના અંતરમાંથી વાણી દ્વારા બહાર નીકળી ગયા. આ બે જણા મહારાજના અંતરમાં હતા. એ મહારાજ બોલી ગયા ટાઈમ આવ્યો ત્યારે. એટલે કીધું ઈર્ષ્યા ન કરવી. આમાં બે જણાનું નામ લીધું છે એની ઉપર, એટલે તરત જ એ વાત એટલે કરી છે. ઈર્ષ્યાએ રહિત ભક્તિ કરવી, શ્રદ્ધાએ સહિત કરવી. ઈર્ષ્યાએ રહિત ને શ્રદ્ધાએ સહિત કરે એ અવતારીનો ભક્ત છે. ઈર્ષ્યાએ સહિત ને શ્રદ્ધાએ રહિત કરે એ અવતારનો ભક્ત છે. હવે આ બોલતા કોને આવડશે આ વાક્યો? કયો નાના સ્વામી? બરાબર, બોલો સંત સ્વામી. વોલ્યુમ થોડુંક આપ. એ અવતારનો ભક્ત એમ બોલ્યા? અવતારીનો. બે માંથી એક તો છે જ. સહિત અને રહિત બે શબ્દોના અર્થ આવડે ને તો આ બોલતા આવડે, નહીતર બોલતા ન આવડે, ગોટા થાય. મૂળજી બ્રહ્મચારી અને રતનજી એનું આ નામ લીધું મહારાજે. પ્રશંસા વાત કરતા કરતા મહારાજ એ બે ના નામ બોલી ગયા. એટલે તરત જ વાત કરી, ભગવાનના ભક્તે ઈર્ષ્યા ન કરવી, ઈર્ષ્યાએ રહિત અને શ્રદ્ધાએ સહિત ભક્તિ કરવી. આના ઉપરથી સ્વામી બાપાએ સાક્ષાત સંહિતામાં એમ કીધું, ઈર્ષ્યાએ સહિત, ઈર્ષ્યાએ રહિત અને શ્રદ્ધાએ સહિત ભક્તિ કરે એ અવતારીનો ભક્ત છે, અને ઈર્ષ્યા સહિત અને શ્રદ્ધા રહિત ભક્તિ કરે એ અવતારનો ભક્ત છે. આ શબ્દ સ્વામી બાપાએ સાક્ષાત સંહિતામાં આવી રીતે સમજાવ્યો છે.
દાસનો દાસ થાય ને એ ખાટી જાય, સેવક થાય એ ખાટી જાય. બીજા આપણને ભક્ત કે તો જ ભક્ત છીએ. આપણી મેળે આપણે હું ભક્ત છું એમ માની લેવું એ ભક્ત જ નથી. પછી બીજા ભક્ત કે ત્યારે ભક્ત છીએ, આપણીથી ઊંચી સ્થિતિ વાળા હોય એ આપણને ભક્ત કે તો ભક્ત છીએ. બે ભક્ત એકબીજાના દોષને છાવરતા હોય એ ભક્ત નો કહેવાય. એકબીજાની ભૂલને છાવરતા હોય, બીજાની ભૂલોનું લિસ્ટ કરતા હોય બે ભેગા થઈ, એને ભક્ત નો કહેવાય. એ એકબીજાની ભૂલને ટોકે અને બીજાની ભૂલો એને દેખાય નહીં તો એ ભક્ત કહેવાય. પછી એ ભક્ત એકબીજાને કહે તો ભક્ત છીએ. હે હું વાત સમજાણી? ખાધા પીધાની લાલચે ભક્ત થવાતું નથી. તમે સભા શરૂ કરો અને દરેક સભામાં જમણવાર રાખો, કથા વાર્તા કાંઈ ન હોય, એ મંડળ ચાલે નહીં. ભલે જમણવાર કરો, અમુક ટાઈમે જમણવાર કરો, અને જમણવાર કરો એની સામે પૂરી કથા વાર્તા હોવી જોઈએ. જમવામાં ટાઈમ વયો જાય એ કોઈ દિવસ મંડળ નભે જ નહીં. એ ખાવા માટે ભેગા થાય છે એમ ભવિષ્યમાં એની છાપ ઊભી થાય. ભક્તોની વિષય તરફ નજર જ નથી. વિષય તરફ નજર હોય તો ભક્ત કહેવાય જ નહીં. એમાં રસાસ્વાદ છે એ તો ભયંકર છે. ખાવાની લાલચ છે એ તો બહુ ખરાબ. એક જીવ ઇન્દ્રિયને ન જીતી એટલે એ કોઈ જીતી નથી. એક જીવ ઇન્દ્રિયને જીતી એટલે બધી જીતી લીધી. સ્વામી બાપાની હયાતીમાં જુનાગઢ ગયા હતા. 8 દી રોકાણા. 8 દી સુધી 2 ટાણા પાકી રસોઈયું. હરિભગત ન હોય તો અમને, હરિભક્તો હાજર ન હોય તો અમને સ્વામી કહી દે કાંઈ બોલતા નહીં, આ ખાવા વાળા છે ખવડાવ્યા કરો. જૂનાગઢના હરિભક્તો માટે સ્વામી આમ બોલ્યા હતા કે આ ખાઈ ખવડાવે એવા છે ને ખાઈ એવા છે, કાંઈ બોલવું નહીં, રસોઈ લીધા કરો. કોઈ કથા વાર્તામાં બેહે જ નહીં. મોટા મોટા તેદી તો હતા જૂનાગઢમાં. જૂનાગઢ વાળાની છાપ સ્વામી બાપાને આવી થઈ ગઈ હતી. કારણ કે આજે 5 જણાનો નોતર્યા, પછી એમાંથી 1 જણાની રસોઈ એટલે પાછો આને નોતરો, પછી ઢાલ હાલી 8 દી સુધી. બપોરે પાકી રસોઈ, સાંજે પાકી રસોઈ. સ્વામી એકવાર મર્મ કર્યો કે હજી કોઈ રહી જતો હોય તો સવારમાં રસોઈ કરી દેવી. ત્યારે ઓલા હરિભક્તો કે સ્વામી આપણા ઉપર બહુ રાજી છે. સ્વામી કે હજી જો કોઈ રસોઈ વગરનું રહી જતું હોય ને તો સવારમાં રસોઈ કરી દેવી એમ. પછી નીકળ્યા, બધા વળાવા આવ્યા. સ્વામી નીકળવા ટાણે કીધું તમે બધાએ શું કર્યું? અમે આવ્યા પછી 8 દી સુધી તમે શું કર્યું એનો જવાબ દો. બધા એકબીજાને સામું જોવે, કોઈને ખબર નથી હું જવાબ દેવો એમ. લે સ્વામી કે તમે ખાધું ને ખૂંદ્યું. સ્વામી બાપા કે તમે અમારી પાસે કોઈ બેઠા નહીં, કોઈ કથા વાર્તામાં બેઠા નહીં, કાંઈ તમે હું અમારો લાભ લીધો? સ્વામી કે તમે બધા ખાધું અને ખૂંદ્યું. આમ છે જો જીવને ટેરવે જલ્દી અવાય આવવું હોય તો. જીભને ટેરવે આવવું છે ને, બસ આમ કરો એટલે જીભને ટેરવે એમ. આવો ઠપકો જૂનાગઢના ભક્તોને તેથી તો નાથા ગોપાલ, ભગવાનજીભાઈ માસ્તર ને
ચંદુભાઈ આંબાભાઈ કલોલા, ઓધા બાપા, એમ મોટા મોટા હરિભક્તો તે દીતો હતા. ને હું આમાં જાણપણું જાતા હું વાર લાગે. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજ.